રાજકોટના વેરાવળમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત સીએચસી સેન્ટર પર 100થી વધુ લોકોનો એક્સ-રે લેવડાવ્યા હતા। ભારત સરકારના 100 દિવસ ટીબી મુક્તિ અભિયાન હેઠળ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર વેરાવળ અક્ષરધામ સોસાયટી ખાતે આવેલ એમ્બ્યુલન્સ દ્વારા અક્ષરધામ સોસાયટી તથા ગામના રહીશોએ ગામમાં અંદાજે 150થી વધુ લોકોના 100 દિવસ ટીબી મુક્ત અભિયાન અંતર્ગત એક્સ-રે રેફ્યુજી ફિલ્મ એમ્બ્યુલન્સમાંથી પાડવામાં આવ્યા તેમજ 100 દિવસ ટીબી મુક્ત કેમ્પને અંતર્ગત ટીબી રોગ અંગેની માહિતી ઉપસ્થિત સિનિયર સિટીઝનોને આપવામાં આવી હતી। આજરોજ આપણે વેરાવળ આરોગ્ય કેન્દ્ર 2 ખાતે આપણે 2 મહિનાથી 100 દિવસ ટીબી કેમ્પેન ચાલુ છે। એના માટે એક્સ-રે વાન આવ્યું છે, એટલે બધાને જેને બીપી ડાયાબિટીસ હોય, હાઈ રિસ્ક હોય, પછી 60 વર્ષથી ઉપરના તમામ હોય, કેન્સર વાળા હોય, એને બધાને આજરોજ આપણે અહીંયા એક્સ-રે થાય છે, સ્પુટમ થકી રિપોર્ટ થાય છે અને એના માટે જો પોઝિટિવ પેશન્ટ આવે તો એના માટે બધી સારવાર પણ આપવામાં આવે છે અને એના માટે બધું સમજાવવામાં આવે છે। સારવાર હેઠળ બધી અનાજની ને કીટ પણ આપવામાં વિતરણ કરવામાં આવે છે પેશન્ટને। કેટલા લોકોએ ભાગ લીધો? આમાં અત્યાર સુધી આપણે 60 જેવા લોકોના એક્સ-રે થઈ ચૂક્યા છે અને 7 સુધી એક્સ-રે નું ચાલુ છે। પંકજ ટીલાવર, દિવ્યાંગ ન્યૂઝ, સાપર, વેરાવળ, રાજકોટ।